તો કે એવું તો કાંઈ ખાસ નથી, પણ લોકો શ્રીખંડીઓ કહે છે મને. તમે એ જ હાકો. રહેવાનું ક્યાં? તો કે એ કાંઈ ખબર નથી, જ્યાં મળે ત્યાં રહી જાઉં છું. તમારા ઘરે જો મને કંઈક સેવા મળે, બદલામાં 2 ટાઈમ જમવા આપવાનું, બસ ખાલી. મારી બીજી કોઈ અપેક્ષા નથી, મારી બીજી કોઈ લાલસા નથી. તો વાણીમાં થોડો ભક્તિભાવ દેખાણો એટલે એકનાથજીએ કીધું કાંઈ વાંધો ના, અહીંયા તો એ કે આપણું સદાવ્રત ચાલુ જ છે, આ ભગવાનનું તો ઘર છે, રહ્યો. હવે રોજ શ્રીખંડિયાનું કામ હોય, સવારે જવાનું, નદીએથી પાણી ભરીને લાવવાનું, અને એકનાથજીના ઘરમાં જેટલા વાસણ હોય, જ્યાં જ્યાં પાણીની જરૂર પડી બધું પાણી એને ભરવાનું, કચરું કાઢવાનું, આ બધી સેવા કરે. સમય જાતા દ્વારકાની અંદર એક બ્રાહ્મણે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી કે પ્રભુ મારે તમારા સાક્ષાત દર્શન કરવા છે. તો વિગ્રહમાંથી ભગવાન દ્વારકાધીશ કહે છે કે તારે મારા સાક્ષાત દર્શન કરવા હોય તો તું પૈઠણ જા, અને ત્યાં શ્રીખંડિયાના રૂપમાં હું સંત એકનાથને ત્યાં સેવા કરું છું. અને એ બ્રાહ્મણ કેટલાય મહિના વિતાવતા વિતાવતા અહીંયા આવ્યો, અને આવીને નદીના તટે ભગવાનને જ મળ્યો. એકનાથજીનું ઘર ક્યાં? કે અહીંયા કામ શું છે? એ કે શ્રીખંડિયાના રૂપમાં ભગવાન અહીંયા રહે છે ને, હું એને જોવા આવ્યો છું, મારે એનું દર્શન કરવું છે. ભગવાનને થયું કે અહીંયા પોલ ખુલે ને, કે હાલો અહીંથી જ વૈકુંઠ ભેગા. ભગવાન તો ત્યાંથી નીકળી ગયા, અને આ બ્રાહ્મણ જ્યારે ઘરે આવ્યો, એકનાથજીને કીધું તમારો ઓલો નોકર કાંઈ ગયો? પણ એ કે એનું શું કામ છે, હું છું ને. નહીં, મારે એનું કામ છે. જ્યારે બહુ પૂછ્યું ને એકનાથજીએ, ત્યારે કીધું શ્રીખંડીયો તમારો નોકર નથી, સાક્ષાત દ્વારકાધીશ છે ભગવાન, તમારા ઘરે આવીના કામ. અને એકનાથજીના આંખોમાંથી તો અશ્રુઓ જાય. ખરું, ભગવાન પાસે મેં સેવા કરાવી. અને જો ક્યાંક ક્યાંક લખ્યું છે 36 વર્ષ કહે છે કોઈ, 36 વર્ષ ભગવાને પાણી ભર્યું એકનાથજીને. કોઈ જગ્યાએ 12 વર્ષ લખ્યું છે. પણ તમે આટલો લાંબો સમય બીજાને ત્યાં સેવા કરવા તો આવ્યા ભગવાન, થોડો ટાઈમ આવ્યા ને ગયા. પણ એકનાથજીને ત્યાં 36 વર્ષ લગાતાર એક સેવકની જેમ કામ કર્યું છે ભગવાને. અને પછી તો એટલો પછતાવો થયો આ લોકોને, અને એના એ વિરહ ભાવને જોઈ અને ભગવાન સાક્ષાત પ્રકટ થઈને ત્રણેયને દર્શન આપ્યા, એકનાથજીને, એની પત્નીને, એના બ્રાહ્મણને. અને એકનાથજી મહારાજે યાત્રાઓ પણ ઘણી કરી. જ્ઞાનદેવજીની મહિમા સાંભળી આલિંદી ગયા, અને જેવા આલિંદીમાં એન્ટર થયા, પ્રસંગ આપણે સાંભળ્યો કે ગળામાં અસહ્ય પીડા, કેટલા ઉપાયો કરે, પીડા જાય નહીં. અને સંત જ્ઞાનેશ્વર એના સ્વપ્નમાં આવીને કહે છે કે એકનાથજી, તમે મારી આ સમાધિ અહીંયા છે, એક લાકડું મારા ગળામાં ફસાણું છે, ને જો અહીંથી કાઢી દો તો હું તમને બ્રહ્મ તત્વનો ઉપદેશ કરીશ. જો એ જ્ઞાનદેવની સમાધિ પછી સમાધિ ખોવાઈ ગઈ હતી, કોઈની ખબર નહોતી. પણ એકનાથજી મહારાજે એ સમાધિની ખોજ કરી જંગલમાં, ત્યારે ત્યાં વસ્તી નહોતી કોઈ, અને સમાધિમાં ગયા. 3 દિવસ 3 રાત સાક્ષાત જ્ઞાનેશ્વરજીની હારે બેહી અને એમની પાસેથી ડાયરેક્ટ જ્ઞાનેશ્વરી ગીતા પ્રાપ્ત કરી એકનાથજી. કોઈ ગ્રંથના રૂપમાં નહીં, સાક્ષાત સંત જ્ઞાનેશ્વરથી. અને એમણે કીધું કે જો અત્યારે ઘણા લોકોએ ભેળસેળ કરી દીધી છે અંદર, એકનાથજી તમારે આને શુદ્ધ કરવાની છે, અને શુદ્ધ કરીને પછી તમારે આ જ્ઞાનેશ્વરીનો પ્રચાર કરવાનો છે. સંત જ્ઞાનેશ્વરે સમાધિમાં આજ્ઞા આપી, અને ત્યાંથી એકનાથજી બહાર આવ્યા, એણે સંશોધન ચાલુ કર્યું. પણ એકનાથજીના મનમાં એક વિચાર થયો કે થોડુંક મારો વિચાર પણ આમાં હારે જોડું હું આગળ, એમ ભક્તિનો. તો એકનાથજી એકવાર નીકળ્યા બજારમાંથી, તો એક મૌલાના, મસ્જિદના મૌલાના છાલમાં કાણા પાડે. તો એકનાથજીએ પૂછ્યું કે આ શું કરો છો? ઈ કે જોઉં છું કે આ કાણા પડ્યા પછી છાલ કેવી લાગે. એકનાથજીને ખબર હતી કે આ વિદ્વાન વ્યક્તિ છે, ભક્ત પણ છે. તો એણે કીધું મહારાજ કંઈક સમજાય એવું કહો ને. ઈ કે જ્ઞાનેશ્વરી શુદ્ધ ગ્રંથ છે, તો એમાં તમારે તમારા વિચાર હું કામ જોડવા જ હે ભાઈ? હે ને, જે મૂળ રૂપમાં છે એમ પ્રચાર કરવાનો. કેમ? કારણ કે જો મૂળ રૂપમાં આ છાલ હારી લાગે, પછી આમાં કાણા પડે પછી
આવી જ્ઞાનેશ્વરી થઈ જાય કે. અને એકનાથજી સમજી ગયા કે મારે આમાં કાંઈ પ્લસ માઇનસ કરવાનું અને શુદ્ધ રૂપમાં જ્ઞાનેશ્વરીનો પ્રચાર સંત એકનાથજીએ કર્યો. અને એમના જીવનની પણ એક સુંદર અંતિમ વાત, જ્યારે વૃદ્ધાવસ્થા આવી અને એકનાથજી મહારાજ, હવે બ્રાહ્મણ હારે આને વાંધો પડી ગયેલો પહેલેથી, કટ્ટરતા થઈ ગયેલી બેયને. કારણ કે બ્રાહ્મણો આને માને નહીં, આ બ્રાહ્મણને માને, પણ ઓલાને એમ કે આ આપણા વિરોધી છે બ્રાહ્મણના, એવું એના. કારણ કે નાત જાતનો ભેદ એકનાથજીએ મટાડી દીધેલો. હાવ બ્રાહ્મણોને તો તકલીફ થાય એમાં. તો એકનાથજી મહારાજનું શરીર જ્યારે છૂટ્યું તો નનામી બનાવી અને ઉપાડવાવાળા એ બ્રાહ્મણ જ હતા. કારણ કે બ્રાહ્મણ કુળ એટલે આવે તો ઈવડાઈ. અને ઉપાડતા ઉપાડતા એવું બોલ્યા કે આખું જિંદગી, આખું જીવન બ્રાહ્મણોની નિંદા કરી, છેલ્લે સહારો તો અમારા જ ખંભાનો લેવો પડ્યો. અને એકનાથજી મહારાજ બોલ્યા, ઊભી રાખો. મૃત્યુ થઈ ગયેલું છે, મૃત શરીર ઊભું રાખો. ઈ અંતિમ યાત્રાને ત્યાં ઊભી રાખી એકનાથજી મહારાજ બેઠા થયા અને ચાલતા ચાલતા એ નદીના તટે આવી અને નદીમાં જળ સમાધિ લઈ લીધી આજે. અને આ રીતે એમણે વૈકુંઠ ધામ ગમન કર્યું. તો જો મુખ્ય પ્રસિદ્ધ જે ભક્તો હતા એના ચરિત્રોને આપણે શ્રવણ કર્યા આ ભક્તમાલ કથામાં. હજી છે ઘણા જેના કદાચ નામ પણ તમે સાંભળ્યા નહીં હોય. એને સોનાર છે, સાવતા માળી છે, અલગ ઘણા બધા ભક્તો છે. ક્યારેક પુનઃ જ્યારે અવસર મળશે ત્યારે પાછા પંઢરપુરમાં આ ભક્તોના ગુણગાન કરવા માટે ભેગા થશું. ભક્તમાલ કથાનો સાર ઈ છે કે ભક્તના ચરિત્રનું ગુણગાન ભગવાનને પ્રસન્ન કરે છે, આપણી વાણીને પવિત્ર કરે છે, આપણા કાનને શુદ્ધ કરે છે. અને એટલા માટે શુદ્ધ ભક્તિ બાજુ જો અગ્રેસર થવું હોય તો એણે ભક્તોના ચરિત્રને સાંભળવા જોઈએ. કારણ કે ભક્તિ અહીંયાથી મળે છે, પ્રેમ આમાંથી થવાનો છે. આ 6 દિવસમાં તમે જે શ્રવણ કર્યું છે, તમને લાગે છે કે વિઠ્ઠલને જોવાની તમારી દ્રષ્ટિ બદલાણી છે, વૈષ્ણવોને જોવાની દ્રષ્ટિ બદલાણી છે. પણ આ ભાવને કાયમ ટકાવી રાખવા માટે હંમેશા આવા ભક્તોનું સ્મરણ ચિંતન, જ્યાં પણ આપણે હોય, સુરત, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, જ્યાં પણ રહીએ છીએ, નિત્ય પ્રતિ ભગવાનના આવા શુદ્ધ ભક્તોને યાદ કરવા જોઈએ. ભગવાનનું સ્મરણ કરવાથી જે ફળ મળે છે ને, એ જ એના ભક્તનું સ્મરણ કરવાથી પણ મળે છે. અને આ ભક્તો જ આપણી ભક્તિની પ્રેરણા છે, આપણું બળ છે. તો આપણે જો શુદ્ધ ભક્ત બનવું છે તો શુદ્ધ ભક્તના અનુગત્યમાં ચાલવું પડે. મહાજનો એને ગત સપંથા, આ મહાજનો જે માર્ગ ઉપર ચાલ્યા છે, આ માર્ગ ઉપર આપણે ચાલવું પડે છે. જો આજે અહીંયા બેસી અને આપણે આ સુંદર કથાઓનું આસ્વાદન કરી રહ્યા છીએ, આ ધામનું આસ્વાદન કરી રહ્યા છીએ ને, આ કૃપા કેવલ પ્રભુપાદજીએ કરી છે આપણી ઉપર. આ પ્રભુપાદજીના કારણે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, અલગ અલગ સ્થાનોમાંથી, અલગ અલગ પરિવારોમાંથી. અને આ સુંદર ભક્તિનો આનંદ લેવા માટે આ પંઢરપુર ધામમાં આવ્યા છીએ. અનેક ધામોની અંદર આપણે જાતા રહીએ છીએ. તો આ આપણા પરંપરાની આપણી ઉપર વિશેષ કૃપા છે. અને જેવો જીવન બહુ નાનું છે, ક્યારે વયા જવાની ખબર નથી. બધી માથાકૂટ છોડી દો. જો એકનાથજીના એક શિષ્ય હતા, એમની પાસે આવ્યા ને કીધું કે હું તમારો શિષ્ય તો બની ગયો પણ ડખો મટતો નથી, જિંદગીમાં ભક્તિ કરું છું, મજા નથી આવતી. એકનાથજીએ કીધું સુધરી જા, 7 દિવસ છે તારા જીવનમાં આવે, ખાલી 7 દિવસ જીવવાનો. અને ઓલાને થયું કહો 7 દિવસ. ઘરે આવીને જેની હારે બાતતો તો લડાઈ ઝઘડા બધા હારે વિનમ્ર વ્યવહાર કરી દીધો. કારણ કે ખબર છે 7 દીમાં જવાનું જવું, કોની હારે મગજમારી કરવી ભાઈ, આટલો ટાઈમ છે આપણી પાસે. તો બધાની હારે વિનમ્ર વ્યવહાર, લેવડ દેવડ બધી શૂન્ય કરી નાખી. કોઈની હારે
કટુ વચન નહીં, કોઈની હારે માથાકૂટ નહીં, હાવ શાંત. અને 7મા દિવસે થયું કે હવે અંતિમ દિવસ છે તો આજે ગુરુજીના દર્શન કરી લઉં. એકનાથજી પાસે આવે અને એકનાથજીએ કીધું, કેમ રહ્યું હાથ દી? એ કે ગુરુદેવ બહુ આનંદથી ગયા હાથ દિવસ. હે ને? એકનાથજીએ કીધું, શતાયુ ભવ, 100 વર્ષ જીવવાનું હતું. આ લઈ ગયા. તમે કાલ કહેતા થોડા દી પહેલા હાથ દી મરી જવાનો, અને હવે તમે ગુરુનું વચન મિથ્યા થાય નહીં. તમે કીધું 100 વર્ષ મતલબ હું જીવીશ, પણ આવું કેમ? ત્યારે એકનાથજીએ કીધું કે મૃત્યુને તે યાદ રાખ્યું ને, એટલે તું 7 દિવસ આનંદથી જીવો. કારણ કે તને ખબર હતી જાવું છે, કોઈને માથાકૂટ કામ કરવી. જો આ જગતમાં સંતો 8 પર આનંદ મારે. શું કામ? કારણ કે એના મૃત્યુને હંમેશા સામે જોવે છે, યાદ રાખે. અને આપણે પરમેનન્ટ રહેવાના હોય એમ પાડોશી હારે માથાકૂટ, પરિવાર હારે માથાકૂટ, સંબંધી હારે મિત્ર, કોઈને હારે હારું નહીં. અમુકના તો સ્વભાવ એવા છે, કોઈને હારે હારું નથી. તમે કાયમ રહેવાના છો. થોડું એવું જીવન છે, સુખેથી આનંદથી જીવો. માણો આને, આ જિંદગી માણવા મળી છે, હેરાન થવા નહીં. પણ આપણે શું કરીએ? 15 વર્ષ અમે નથી બોલતા એની યારે, 25 વર્ષ અમારે વ્યવહાર નથી હારે. શું કામ નથી ભાઈ? એક દી એ ઉકલી જાહે, તમે ઉકલી જવાના. રહેવું કેટલા દી છે? અને બધા ભગવાનના અંશ જ છે. તો શાંતિથી, પ્રેમથી, આનંદથી માણો જિંદગી. પણ આ નથી કરી શકતા આપણે. શું કામ? કારણ કે આપણે આપણા મૃત્યુને ભૂલી જઈએ છીએ. આ મૃત્યુને જે ભૂલીએ છીએ ને, સમસ્યા એટલે ઊભી થઈ છે. એકનાથજી કે સંતો આને યાદ રાખે છે કે આપણે અહીંયા પરમેનન્ટ નથી, ટેમ્પરરી છે. એટલે એ સુખેથી જીવે છે. કોઈ વ્યક્તિ કે વસ્તુને દુઃખી કરતા નથી. અને આપણે આને ભૂલ્યા છીએ. હવે આનું આ જીવન જીવવાનું છે તારે 100 વર્ષ. જોઈ લે ક્યારેય દુઃખ નહીં આવે જીવનમાં. એમ સમજો કે આપણી જિંદગીનો પણ કોઈ ભરોસો આજ છીએ, કાલ ન પણ હોઈએ. ક્યારે આંખ બંધ થાય છે એ ખબર નથી. અને એટલા માટે જીવનનું લક્ષ્ય બનાવો, કોઈ માથાકૂટ વગર, કોઈ પ્રકારની ચિંતા વગર, કેવલ અને કેવલ ભગવાન કૃષ્ણને યાદ કરી અને બસ આનંદમાં જીવન વ્યતીત કરવું છે. આનાથી વિશેષ બીજું કાંઈ નથી કરવું. જગતમાં કોઈને દુઃખી કરવા નથી. કારણ કે બધું જ વિઠ્ઠલ સ્વરૂપ છે. આખું વિશ્વ વાસુદેવ સર્વમિતિ. આ ભાવથી જીવવું છે. અને આવું જીવન જો આપણું ગયું ને તો ગેરંટી છે કે વિમાન કદાચ સુરત પણ ઉતરે. આ નિશ્ચિત. શું કામ માથાકૂટ કરવાની? માની લો ભાઈઓ હારે કંઈક ડખો થઈ ગયો, બોલતા નથી, અને એકાદા વયા ગયા તો સંપત્તિ તો આઈના છે ને, શું કરશો એ પ્રોપર્ટી વનું કરતા? શું કરશો એ ધનનું પછી? અને એ વયા કેમ નહીં? તમે ઉકલી ગયા તો? જ્યાં છીએ, જેમાં છીએ, આનંદ કરો. અને જો તમે આનંદમાં હશો ને, તમને જોઈને 5 માણા બીજા પણ આનંદિત થઈ જાય. આ જીવનનું શ્રેષ્ઠ સુખ છે. પોતે સુખી થવું અને બીજાને સુખી કરવા. પણ આપણું કેવું છે? પોતે સુખી થવું ને બીજાને દુઃખી કરવા. આ વિચાર છોડો. પોતે ભલે થોડા દુઃખી થાય, આપણે ભલે થોડું દુઃખ સહન કરવું પડે, પણ સામેવાળો સુખી થાય. આ ભારતની સંસ્કૃતિ છે. પોતે સહન કરો દુઃખ થોડું, પણ બીજાને સુખી કરો. અને અસલી સુખ જે છે એ હરિ નામમાં છે. અસલી આનંદ જે છે એ ભગવાનના નામમાં છે. અને એટલા માટે જ્યાં સુધી છો ત્યાં સુધી આ નામ જપ કરો. જેવો આ હરે કૃષ્ણ મહામંત્ર છે ને, આ ચૈતન્ય મહાપ્રભુની આ વિશ્વને સૌથી સારામાં સારી ગિફ્ટ છે. કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ભક્ત હોય, જપવાનું તો આ જ છે. રામકૃષ્ણ હરિ એ જ વર્ઝન છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જેવો તુકારામજીથી માંડી અને રૂપ ગોસ્વામી સુધી જોઈ લ્યો, આ સંતો આજ જપ્યા છે, આ જ નામે એનો ઉદ્ધાર કર્યો છે. અને એટલા માટે આપણે પણ
આ જ નામનો આશ્રય લેવાનો છે. આ વિઠ્ઠલના ચરણમાં આપણે આવ્યા છીએ તો અહીંથી એવું પરિવર્તન કરીને જવું છે, જેમ સખુબાઈ જ્યારે ઘરે આવે છે ત્યારે એના પરિવારજનોનું પરિવર્તન થઈ ગયું છે. તમે અહીંથી તમારા ઘરે જાઓ એટલે એ ઘરવાળા કહેવા જોઈએ કે નહીં, પરિવર્તન થઈને આવ્યું છે. આ ગયા હતા કંઈક બીજા અને આવ્યા છે કંઈક બીજા. હે ને, કંઈક તો આપણી અંદર હોવું જોઈએ ને પરિવર્તન. તો આ કથાનો સાર છે. જો તમે તમારા જીવનમાં કૃષ્ણને જોડશો તો એ કૃષ્ણ તમને જોડશે પોતાની સાથે. કારણ કે એની માળાના મણકા આપણે બનવું છે, એ માળાના પુષ્પ બનવું છે આપણે, તો આપણા જીવનને સુંદર બગીચો બનાવો અને સુંદર બગીચાનું એક સુંદર પુષ્પ બનાવો, જે ભગવાનને એમ થાય કે આ પુષ્પ મારે મારી માળામાં લેવું છે. આવું સુંદર આપણું જીવન હોવું જોઈએ. અને ભગવાનનું ભજન કરતા રહ્યો. ઈર્ષા કરતા હોય એને કરવા દો, નિંદા કરતા હોય એને કરવા દો. ગાળ દેવાથી કોઈને આજ સુધી છોંટી ગઈ નથી. તમને કોઈક દેહે તોય છોંટવાની નથી. એટલે એ બધી માથાકૂટ જવા દો. ઓલાએ મને આમ હું કામ કીધું, નણંદ આમ કે જેઠાણી આમ કે હાહુ આમ કે હાહરા આમ કે, બધી માથાકૂટ સાઈડ કરો. એક જ વસ્તુ, મારે કૃષ્ણ સાથે સંબંધ જોડવો છે. બસ મારે વિઠ્ઠલના થવું છે. આ ભાવ લઈને આપણે આ પંઢરપુરથી જવું છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. તો વિશેષ રૂપથી આ 6 દિવસનું જે ભક્તમાલ સત્ર આપ સર્વ શ્રોતાઓ અલગ અલગ સ્થાનથી અહીંયા પધાર્યા અને આ પાવન પંઢરપુર ધામનો લાભ લીધો અને મને તમારી સેવા કરવાનો તમે અવસર આપ્યો કે 6 દિવસ આ ભગવાનના ગુણગાન તમારા કારણે થયા છે. કારણ કે તમે ન હોત તો અમે આંટો મારીને વયા જાત. પણ તમે શ્રોતા જ્યારે છો ત્યારે વાણીથી ભગવાનની સેવા કરવાનો અવસર આપ્યો છે. તો આપ સર્વ શ્રોતાઓના ચરણોમાં પ્રણામ, હૃદયથી, ભાવથી. અને ભગવાન આપ સર્વ ઉપર વિઠ્ઠલ એવી કૃપા કરે કે તમારા મનમાંથી ક્યારેય જાય નહીં, એવી ભગવાન વિઠ્ઠલના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ચંદ્રભાગાને પ્રાર્થના કરીએ છીએ કે તમે બધાએ એમાં સ્નાન કર્યું છે, તમારા જે કાંઈ દોષ, પાપ, તાપ, અભિમાન છે એને આ ચંદ્રભાગા ઓગાળે. જેવી રીતે ઇન્દ્રના એ દંડને ઓગાળ્યો છે એમ આપણું પણ અભિમાન ઓગાળી અને ભગવાનના ચરણ સુધી આપણને લઈ જાય એવી ચંદ્રભાગાને પ્રાર્થના કરીએ. આ પંઢરપુર ધામને પ્રાર્થના કરીએ છીએ કે આવા પાવન ભક્તોના ચરણ જ્યાં પડ્યા છે, આવું આ દિવ્ય પંઢરપુર ધામ વારંવાર આ ધામની કૃપા મળે અને ભગવાન વિઠ્ઠલના ચરણ પ્રાપ્ત થાય એવી આપ સર્વ શ્રોતાઓ ઉપર ભગવાન વિઠ્ઠલની અમી દ્રષ્ટિ બનેલી રહે હંમેશા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને વિશેષ આ સુંદર આયોજનને સફળ બનાવવામાં ઘણા બધા ભક્તોએ, એક આપણી કિચન ટીમ છે જે લોકો તમારા માટે 3 ટાઈમ આ ગરમી સહન કરીને, આપણે તો એસી રૂમમાં છીએ, આપણને અનુભવ નથી થતો ગરમીનો, પણ આ લોકો રાતે સૂવે, દિવસે એના માટે આ ગરમીમાં રહીને પણ એ સેવા કરે. શું કામ? કે એનો ભાવ છે કે આપણે ભક્તોની સેવા કરવી છે. કોઈ પેમેન્ટ આપીને લાવેલા લોકો નથી, સેવા કરવા માટે આવ્યા છે સ્પેશિયલ. તમારે જે ભક્તો છે એ બધા 16 માળા કરવાવાળા રોજ જે આપણી સેવામાં લાગ્યા છે, આ વ્યવસ્થાઓ જોવા માટે આ જે ભક્તો છે, અકિંચન પ્રભુ છે, મારા અશ્વિનભાઈ છે, પરેશભાઈ, અને નાની મોટી અન્ય સેવાઓમાં ઘણા બધા ભક્તો, તમે અહીં ભલે બેહીને સાંભળો છો પણ આમાંથી પણ કંઈક પીરસવાની સેવા હોય, આ બધી સેવા હોય જે આ બધા ભક્તોએ કરી છે. કોઈએ ધનથી સેવા કરી છે, કોઈએ સંગીતથી સેવા કરી છે, અને સખાચિત્ર ગાવાની સેવા, એને સુંદર કીર્તનનો આનંદ એમણે આપ્યો છે. આ ભક્તો બે છે જે આપણે તો અહીં કથા સાંભળવી, પણ જે અહીં નથી આવ્યા એની સુધી કથા પહોંચાડવાની જે સેવા કરી છે. તો આ તમામ ભક્તોનો જેણે પણ નાની મોટી સેવાઓ આમાં આપી છે, સર્વનો હૃદયથી મહામંત્રથી ધન્યવાદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ
તો આપ સર્વને ભગવાન આવી રીતે સેવામાં લગાડેલા રાખે અને હંમેશા વૈષ્ણવની સેવા કરતા રહ્યો એવા ભાવ સાથે એક અંતિમ કીર્તનને આપણે લઈએ અને પછી આ સત્રને આપણે વિરામ કરશું. કારણ કે આ ક્ષેત્ર જે છે એ કોનું છે? રૂકમણીજીનું ક્ષેત્ર છે. તો એમને પણ પ્રાર્થના કરીએ. મૂળ તો આપણા ગુજરાતમાં છે પણ પિયર છે ને, તો અમુક ભાવ જે તમે કથામાં લીધા છે. પહેલું માજા માહેર પંઢરી, પહેલું તો ઈ મગજમાં યાદ રાખવું જોઈએ કે આ આપણું પિયર છે પંઢરી. બીજું શંકરાચાર્યનું પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ, આ માઇન્ડમાં ફિટ રાખવાનું છે. અને ત્રીજું ભૂલી ગયા હે? નહીં, રામકૃષ્ણ હરિ જે છે ને મંત્ર નામ. ચોથું છે ચંદ્રભાગા. પાંચમું છે આ પંઢરપુર ધામ. આ પાંચ વસ્તુ જે છે એને તમારે, કારણ કે આ પાંચ જે છે ને એ આ પંચ મહાભૂતથી આપણી શુદ્ધિ કરાવશે. પાંચને અંદર રાખવાનું છે. તો એ રૂકમણીજી જેનું આ મૂળ છે, તો એના વિષયમાં એક સુંદર મરાઠી ભજન છે. આવડે જ ગાવાની ટ્રાય કરજો, નહીતર હું તો શું છે હે. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. ચંદાલા મીઠાલી ચાંદની વિઠોલા મીઠાલી રૂકમણી. 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 ધરણી માતાહી પ્રગટ ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. ધરણી માતાહી પ્રકટ ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. આ ખબર પડે જ હું કે છે? અસી રૂકમણી, જે રૂકમણી છે બાવરી ઝાલી ગ. બાવરી મને પાગલ, કૃષ્ણના પ્રેમમાં રૂકમણી પાગલ થઈ ગયા છે. અને એનો સંકલ્પ શું છે? વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અને ભગવાન વિઠ્ઠલ જે છે ને, તો એની પત્ની, નવરી એટલે પત્ની મરાઠીમાં, અને નવરા એટલે પતિ. ગુજરાતીમાં ઊંધું થાય એનું. નવરા નવરી મરાઠીમાં શું છે? નવરા માને પતિ, નવરી માને પત્ની. તો ભગવાન વિઠ્ઠલની પત્ની જે રૂકમણી છે કેવી છે કે ચંદાલા મીઠાલી ચાંદની, ચંદ્રની શીતળતા કરતાં પણ વધારે શીતળ આ વિઠ્ઠલની રૂકમણી છે. હે ને? ધરણી માતા હિ પ્રગટ ઝાલી ગ. અને આ માતા રૂકમણીનું પ્રાગટ્ય થયું છે. તો એ ભાવને કોણ છે? રાજાની કન્યા છે. તો આગળ વિવાહ શિશુપાળાને નક્કી થયા છે. પણ રૂકમણીજીનો પ્રેમ ક્યાં છે? કૃષ્ણમાં છે. હવે અહીં આવ્યા તો એની કથા તો લેવી જ રહી ભાઈ. કૃષ્ણમાં પ્રેમ છે તો કૃષ્ણને પત્ર લખ્યો
અને પત્રને પ્રાપ્ત કરી અને ભગવાન કૃષ્ણ અહીંયા આવ્યા, રૂકમણીજીનું હરણ કર્યું, રૂકમણીજી સાથે વિવાહ કર્યા અને વિવાહ કરીને હવે દ્વારકામાં વાસ કરે, દ્વારકામાં રહે છે. પણ તમે જાણો છો કે લગ્ન થાય એટલે પ્રેમ હોય, અને પ્રેમ હોય તો કઈક મનાવાનું, રિહાવાનું હોય, અને આ ન હોય તો તમે દંપતી નથી. આ હોવું જોઈએ. મેં કીધું હતું પેલા, પતિને મનાવતા આવડવું જોઈએ અને પત્નીને રિહાતા આવડવું જોઈએ. નકર લોચો એને, નકર પછી થાય મારામારી. ઈ નહીં. આ પ્રેમનો જે પ્રેમ છે ને, પ્રેમનું એક સ્તર છે, આ પ્રેમનું એક ફળ છે, મનાવું રિહાવું. અને ભાગવતમાં ભગવાન કહે છે, સ્કંદ 10 અધ્યાય 60, રૂકમણીજીને ભગવાન કહે છે કે ગૃહસ્થ જીવનનું એકમાત્ર સુખ છે આ રીસાયેલી પત્નીને મનાવી. બાકી હપ્તા જ ભરવાના છે, વાંધો નહીં. પણ હારામાં હારું સુખ જે છે ને આ છે. અને આ ન ફાવે ને, એ તો ઓલું જીવન કેમ જાય એ જ ખબર ન પડે. ભગવાન કહે છે ભાગવતમાં, કોઈ શ્લોક જોવે શ્લોક આપીશું, રૂકમણીજીને જ કહે છે. તો એકવાર હવે થોડીક વાત આવી છે એટલે કહી દઉં કે વિવાહ થઈ ગયા, ભગવાન કૃષ્ણ પલંગ ઉપર હુતા છે દ્વારકામાં, રૂકમણીજી પંખો નાખે છે ધીમે ધીમે સેવામાં. પંખો તો દાસી નાખતી હતી, પણ રૂકમણીજીને થયું હાલો ને આપણે સેવા કરવી. તો સેવા કરતા કરતા ભગવાનના મુખને જોવે, ભગવાન રૂકમણીને જોવે, અને ભગવાનને થયું કે હા આટલી સુંદર મળી છે પણ જામતું નથી ભગવાન. કેમ? કોઈ દી રિહાવાનું નહીં, કાંઈ વટ નહીં કરવાનો, કાંઈ માગવાનું નહીં. જે ભગવાન કહે તો હા, ભગવાન કે મજા નથી આવતી આમાં. કે તો ભગવાન કે જો રૂકમણી સાંભળે, આ બધા એમ કે છે કે હું બહુ મહાન છું, આવું કાંઈ છે નહીં. હું તો એટલો ડરપોક છું કે આ બધાથી બીન અહીંયા સમુદ્રમાં પડ્યો છું પાણીમાં. આ રાજાઓની બીક લાગે જ મને, આ બધા જરાસંઘને એની, એટલે જ અહીંયા છું. અને કેટલા હારા હારા રાજાઓ હતા, અમારાથી મોટા રજવાડા, અને આટલું બધું સામ્રાજ્ય ઐશ્વર્ય, એને છોડીને તે મને, મારી જેવા કાળા વ્યક્તિને પસંદ કર્યો. રૂકમણી તો મનમાં વિચાર કરે વાને કેવું હું, અને ભગવાને તો ચાલુ રાખ્યું એનું. એ કે તમને અમારી ખબર, અમે તો જંગલમાં રખડવા વાળા છીએ, ગાયું ચારતા ચારતા અહીં પહોંચી ગયા, બાકી છે નહીં કાંઈ અમારી અંદર. થોડી વાર થઈને ધડામ દઈને અવાજ આવ્યો, ભગવાનને થયું શું થયું? ત્યાં પંખો હેઠે અને રૂકમણી પડવાની તૈયારીમાં, પણ ચતુર્ભુજ રૂપ લઈ ભગવાને ચારે હાથથી રૂકમણીને પકડ્યા. પકડીને પહેલાં તો એના વાળ બાંધ્યા, હરખા કર્યા, બધું લટુબટું હરખું કરતા આવડવું પડે ભાઈ. આ બધું કે ભાગવતમાં છે, શીખી લેજો આ બધું. હા, નકરી માથાકૂટ કરવાની ન હોય આમાં. આ જીવવાનું છે, આપણે હેરાન નથી થવાનું, બરાબર? સુંદર બે લટુ કાનવાહે જે નાખે છે ને, પછી પાણી મગાવ્યું, મુખ ઉપર છાંટ્યું, અને રૂકમણીજી ભાનમાં આવ્યા, જોયું. ભગવાન હું મજાક કરતો હતો. એ રૂકમણીમાં આવી કે આવી મજાકી કે આ ફાવે નહીં આપણને. અને ભગવાન કૃષ્ણએ આ વાત કરી તો અમુક આચાર્યો કહે છે ત્યારે પહેલી વાર રિહાણા રૂકમણી, હે ને? અને રિહાણા ને પછી નક્કી કર્યું કે અવાજ નીકળી જવું છે. ઘરાત રૂકમણી રૂસાયજી, વિઠોલા બઘો ન હસાયજી. ધરાત રૂકમણી રૂસાયજી, વિઠોલા બધોન હસાયજી. ધરાત રૂકમણી રૂસાયજી, વિઠોલા બઘો ન હસાયજી. ધરાત રૂકમણી રૂસાયજી, વિઠોલા બધોન હસાયજી. હવે જો આ બેયને માથાકૂટ થઈ, રૂકમણીજી ઘરેથી નીકળ્યા અને અહીંયા આવ્યા પંઢરપુર. એને મનાવવા કૃષ્ણ વાહે વાહે હાલતા, ચાલતા ચાલતા ભગવાન આવ્યા છે દ્વારકાથી રૂકમણીજીને મનાવવા માટે. અને આનો ફાયદો કોને થયો? ચંદ્રભાગાને. ચંદ્રભાગા પરમ પ્રસન્ન. કેમ? તો કે રૂકમણીજી રિહાણા તો ફાયદો થયો, કઈ પાછા આવ્યા.
નહીતર તો આવવાનું ચાન્સ હોય તો પતિના ઘરે એટલું સારું હતું કારણ કે કોઈથી કીધું જ નહીં મળવા જવું છે એમ અમુક અમુકને હારામ ફાવી જાય મળવા ન જાય પછી તો રૂકમણી આવે જ નહીં ને આવે જ નહીં તો અમને લાભ ન મળે. જો રૂકમણી પણ આવે છે તો વાહે દ્વારકાધીશ પણ આવે તો ચંદ્રભાગા પ્રસંગ